છો બધા મજામાં? ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આજે આપણે આગળ વધીએ. લાસ્ટ ક્લાસથી આપણે જોતા આવ્યા છીએ કે કોષનો EMF શું છે, કોષ પોટેન્શિયલ શું છે, ધ્રુવ પોટેન્શિયલના બે પ્રકાર, એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને એક રિડક્શન પોટેન્શિયલ. એવી રીતે લાસ્ટ ક્લાસ આપણે કોષના EMF નું સૂત્ર પણ જોયું હતું કે E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. આ પ્રમાણિત કોષના EMF ગણવા માટેનું સૂત્ર હતું અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે કેથોડ હોય કે એનોડ હોય, પરંતુ આપણે અહીં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું આપણે વેલ્યુ છે એ ઉપયોગ કરીશું. અમુક ક્વેશ્ચન પણ આપણે કર્યા હતા અને તેનો જવાબ એટલે કે એનું સોલ્યુશન પણ આપણે કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીએ અને EMF અને કોષ પોટેન્શિયલ વિશે વધુ જાણકારી મેળવીએ. તેનો ટર્મ્સ છે એ તો આપણે ડિફાઇન કરી લીધી છે, પરંતુ હવે કોષનો જે EMF અને કોષ પોટેન્શિયલ આ બંનેમાં ડિફરન્ટ શું છે, બંનેમાં તફાવત શું છે, કોષનો EMF અને કોષ પોટેન્શિયલ, એ હવે આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી મિત્રો પહેલા આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે તે બનાવીએ. બે દ્રાવણ છે એ લેવામાં આવે અને તેમાં બે વિદ્યુત ધ્રુવો છે એ આવી રીતે ડીપ કરવામાં આવે. હવે તેને બેટરી સાથે જોડી દઈએ અને અહીં એક વિદ્યુત ચાપ લગાડવામાં આવે કી, તેને આપણે કી સાથે જોડવામાં આવે. હવે અહીં બેટરીમાં ઇલેક્ટ્રોન્સ થી ફ્લો થવાનું શરૂ થશે જ્યારે ચાપ શરૂ કરીએ ત્યારે, પરંતુ અહીં વિદ્યુત ચાપ છે એ હજી જોડવામાં ન આવે એટલે કે કનેક્ટ કરવામાં ન આવે, વિદ્યુત ચાપ છે એ બંધ હોય ત્યારે આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને કહેવામાં આવે કોષનો EMF. ખાસ ધ્યાન રાખજો સિમ્પલ વર્ડ્સમાં કે હવે કોષ છે બંધ હાલતમાં છે, આપણે યુઝ નથી કરતા, ત્યારે જે મહત્તમ વોલ્ટેજ છે ઉત્પન્ન થાય તે કોષનો EMF. અને કોષ પોટેન્શિયલ એટલે કે અહીંથી ચાપ છે એ શરૂ કરવામાં આવે ત્યારે આ બંને કોષ વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને કહેવામાં આવશે કોષ પોટેન્શિયલ. તો એ સિમ્પલ વર્ડ્સમાં આપણે કહેવું હોય કે જ્યારે પણ કોષ છે બંધ હોય ત્યારે બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને કોષ પોટેન્શિયલ, અને જ્યારે કોષ છે બંધ હોય ત્યારે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તો કોષ EMF. પરંતુ જ્યારે કોષ છે એનો આપણે યુઝ કરતા હોઈએ ત્યારે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલ. તો એ આપણે સિમ્પલ ડેફિનેશન કેવું હોય કે કોષ પોટેન્શિયલ એટલે શું? કોષ કામ કરતો હોય ત્યારે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને આપણે કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલ. અને અહીં આપણે કોષના EMF ની આપણે ડેફિનેશન આપી શકીએ કે જ્યારે કોષ તે કામ નથી કરતો ત્યારે જે પોટેન્શિયલનો તફાવત છે ઉત્પન્ન થાય તેને આપણે કહેવામાં આવે છે કોષનો EMF. આ થયો પહેલો ડિફરન્ટ. હવે મિત્રો જે કોષનો EMF અને કોષ પોટેન્શિયલ ની આપણે વેલ્યુ જોઈએ તો કોષ પોટેન્શિયલ છે
તેના કરતા વેલ્યુ કોની વધારે હશે? કોષના EMF ની. કારણ કે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે EMF છે તે પ્રકારનું મહત્તમ વોલ્ટેજ દર્શાવે, કોષ પોટેન્શિયલ કરતા કોષના EMF નું વેલ્યુ છે એ વધારે છે. પરંતુ જ્યારે મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીએ, ગણતરી કરીએ, ત્યારે કોષનો પોટેન્શિયલ અને કોષના EMF ની વેલ્યુ છે એ સમાન રાખીને ચાલવાનું છે. ત્યારે આપણે લખી નાખીએ કે ફોર કેલ્ક્યુલેશન કોષ પોટેન્શિયલ અને કોષનો EMF આ બંને વેલ્યુ ક્યારે સમાન રાખવાની? આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ, બરાબર, એક પ્રકારના ગણતરી કરતા હોય ત્યારે આ બંનેનું મૂલ્ય સમાન હોય. પરંતુ આમ કોષ પોટેન્શિયલ કરતા કોષના EMF નું મૂલ્ય છે એ વધારે હોય છે. મિત્રો થર્મોડાયનેમિક્સમાં તમે ભણ્યા હશો કે કોષનો EMF છે તે એક વિશિષ્ટ ગુણધર્મ છે. કોષનો EMF એક વિશિષ્ટ ગુણધર્મ છે. કારણ કે કોષનો EMF જે છે તે પદાર્થની માત્રા ઉપર ડિપેન્ડ કરતો નથી, એટલા માટે તે કોષનો EMF છે તે વિશિષ્ટ ગુણધર્મ છે. મિત્રો અહીંથી MCQ માં પ્રશ્ન બનશે કે કોષનો EMF એ કેવો ગુણધર્મ ધરાવે છે? તો વિશિષ્ટ ગુણધર્મ. બીજો MCQ પણ એ પણ બને કે કોષનો EMF બંધ હાલતમાં હોય ત્યારે પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થાય ત્યારે તેને કોષનો EMF કહેવામાં આવે છે. અને જ્યારે કોષ છે શરૂ હોય એટલે કે અહીંથી વિદ્યુત ચાપ છે કી છે સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે આ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય, બંને ધ્રુવ વચ્ચે, ત્યારે તેને કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલ. અને તમને કોઈ થિયરિટિકલ પૂછે કે આ બંને વચ્ચેનો તફાવત શું, ત્યારે આપણે કહી શકાય. પરંતુ કેલ્ક્યુલેશન પાર્ટમાં કોષ પોટેન્શિયલ અને કોષના EMF ની વેલ્યુ કેવી રાખવામાં આવે છે? સમાન રાખવામાં આવે છે. તો એ સિમ્પલ આપણે ડિફરન્સ જોયો કે કોષનો EMF એટલે શું અને કોષનો પોટેન્શિયલ એટલે શું. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે મિત્રો આજે આપણે એ પણ શીખવાના છીએ કે વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય આપણે કેવી રીતે જાણી શકાય. કોષનો EMF અને ધ્રુવ પોટેન્શિયલ બંનેનો ડિફરન્સ જોયા પછી આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન છે એ કઈ રીતે કરી શકાય. તો મુખ્ય જે આપણો જે ટોપિક જે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન. ધ્રુવ પોટેન્શિયલ નું માપન છે એ આપણે કઈ રીતે કરી શકાય. હવે અહીં સિમ્પલ ઝિંક અર્ધકોષની વાત કરવામાં આવે તો ઝિંક અર્ધકોષ માટે આપણે શું કરતા? અહીં ZnSO4 નું દ્રાવણ ભરી એટલે કે તે પટ્ટીનું ક્ષારનું દ્રાવણ એટલે કે અહીં પટ્ટી કઈ હશે? ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે અને અહીં ZnSO4 નું દ્રાવણ છે. હવે મિત્રો તમે બતાવો કે આ અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો, ધ્રુવ પોટેન્શિયલ કેટલો? ન બતાવી શકાય કારણ કે આ તો હજી અર્ધ પરિપંથ છે, હજી પૂર્ણ સર્કિટ છે થઈ નથી, એટલા માટે તેનો આપણે પોટેન્શિયલ છે બતાવી ન શકાય. એટલા માટે જ્યારે પણ કઈ એકલો વિદ્યુત ધ્રુવ હોય ત્યારે તેનો આપણે પોટેન્શિયલ છે બતાવી શકાય નહીં. હવે માનો કે કોપરનો આપણે અર્ધકોષ છે લેવામાં આવે CuSO4 નું દ્રાવણ, કારણ કે આપણે કોપરનો અર્ધકોષ છે એની બનાવીએ છીએ. હવે મિત્રો બતાવો કે આ કોપરનો અર્ધકોષ છે તેનો પોટેન્શિયલ કેટલો? તમે કહેશો કે ન બતાવી શકાય કારણ કે હજી તો અર્ધ પરિપંથ છે, તો તેનો આપણે પોટેન્શિયલ કેવી રીતે બતાવી શકીએ? હવે આપણે આ બંનેને જોડી દઈએ તો હા તમે કહેશો કે આ
આ બંને વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત છે એ જાણી શકાય પોટેન્શિયોમીટર અથવા તો વોલ્ટમીટર દ્વારા. પરંતુ કોઈ પણ સિંગલ ઇલેક્ટ્રોડ હોય એકલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે આપણે બતાવી શકાય નહીં. આ બંને વચ્ચેને જોડીને પોટેન્શિયલનો તફાવત છે એ જે ઉત્પન્ન થાય તે આપણે જાણી શકાય. તમને કોઈ એમ પૂછે કે ઝિંક અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો, પતા નહીં. તમને કોઈ એમ પૂછે કે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો, પતા નહીં. આ બંને વચ્ચેને જોડી દેવામાં આવે તો તમે એનો પોટેન્શિયલનો તફાવત છે એ જાણી શકો છો પોટેન્શિયોમીટર દ્વારા. પરંતુ સિંગલ ઇલેક્ટ્રોડનો આપણે ધ્રુવ પોટેન્શિયલ છે બતાવી શકાય નહીં. તો આપણે અહીં લખીએ કે ધ્રુવ પોટેન્શિયલ છે એકલા વિદ્યુત ધ્રુવનો ધ્રુવ પોટેન્શિયલ છે બતાવી ન શકાય. આ બંનેને જોડી દેવામાં આવે અર્ધકોષને જોડી દેવામાં આવે તો પોટેન્શિયોમીટર દ્વારા પોટેન્શિયલનો તફાવત છે જાણી શકાય છે. શું જાણી શકાય છે? પોટેન્શિયલનો તફાવત છે જાણી શકાય છે. કોઈ પણ સિંગલ ઇલેક્ટ્રોડ હોય તેનો આપણે પોટેન્શિયલ ન બતાવી શકાય, પરંતુ જો બંનેને જોડી દેવામાં આવે તો તેનો પોટેન્શિયલનો તફાવત છે આપણે જાણી શકાય છે. તો મિત્રો અહીં હવે આપણે આ તો પ્રોબ્લેમ થઈ ગયો કે આપણે સિંગલ ઇલેક્ટ્રોડનો તો આપણે પોટેન્શિયલ છે બતાવી જ ન શકાય. તો હવે આપણે શું કરીશું? તો તેના માટે એક જુગાડ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? જુગાડ. સૌથી પહેલા કોપી કરો, ત્યાર પછી કેવો જુગાડ કરવામાં આવે છે તે આપણે જોઈએ. તો મિત્રો જુગાડ કંઈક એવો છે કે ઝિંક અર્ધકોષ છે આ ઝિંકની પટ્ટી એટલે કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ દ્રાવણમાં છે ડુબાડવામાં આવ્યો છે. બરાબર, ઝિંક અર્ધકોષ છે એટલે કે આ ઝિંકની પટ્ટી હશે અને આ દ્રાવણ કેનું હશે? ZnSO4. હવે આ ઝિંક અર્ધકોષ છે તેને હું એવા અર્ધકોષ સાથે જોડી દઉં કે જેનો પોટેન્શિયલ છે મને ખબર હોય. બરાબર, તો આને એવા આપણે અર્ધકોષ સાથે જોડી દઈએ કે જેનો પોટેન્શિયલ છે એ મને ખબર હોય. હજી સર હમણાં જ વાત કરી કે સિંગલ ઇલેક્ટ્રોડ હોય એટલે કે એકલા વિદ્યુત ધ્રુવ અર્ધકોષનો આપણે ધ્રુવ પોટેન્શિયલ છે બતાવી શકાય નહીં. તો તમને કેવી રીતે ખબર પડી કે આનો ધ્રુવ પોટેન્શિયલ એટલો છે? પરંતુ મિત્રો આ જે અર્ધકોષ છે તેને પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ બનાવી નાખવામાં આવે. કેવો કોષ બનાવી નાખવામાં આવે? પ્રમાણિત અર્ધકોષ છે એ બનાવવામાં આવે અને એની વેલ્યુ હોય કેટલી? જે E0 સેલ જે છે તેની વેલ્યુ કેટલી છે? 0 વોલ્ટ રાખી દેવામાં આવે. મિત્રો આપણે એવો જુગાડ કર્યો છે, માનો કે મારે ઝિંક અર્ધકોષ છે તેનો આપણે પોટેન્શિયલ છે તે બતાવી શકતા નથી, એટલા માટે હું એને એવા અર્ધકોષ સાથે જોડી દઉં કે જેનું ધ્રુવ પોટેન્શિયલની વેલ્યુ જે હું જાણતો હોઉં કેટલી હોય? 0 વોલ્ટ હોય. મેં એને અર્ધકોષ છે તેને પ્રમાણિત બનાવી નાખ્યો. કેવો બનાવી નાખ્યો? પ્રમાણિત અર્ધકોષ.
તો હવે મને અહીં ઝિંક અર્ધકોષ છે તેની વેલ્યુ ખબર પડી જાય. કેવી રીતે? કારણ કે તમે પોટેન્શિયલનો તફાવત તો જાણી શકો છો પોટેન્શિયોમીટર દ્વારા. માનો કે આ ઝિંકનો અર્ધકોષ છે, આ પ્રમાણિત અર્ધકોષ છે. આને આપણે એનોડ ધારીએ. શું ધારીએ? એનોડ. અને આને આપણે ધારીએ કેથોડ. આપણે જે પ્રમાણિત અર્ધકોષ જે છે એની વેલ્યુ જે મને ખબર છે તેને આપણે કેથોડ ધારીએ. હવે આપણી પાસે સૂત્ર હતું સિમ્પલ. E0 સેલ એટલે કે ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત કન્ડિશનમાં E0 કેથોડ માઈનસ E0 એનોડ. તો એ કેથોડ ની વેલ્યુ કેટલી છે જુઓ મિત્રો. કેટલી વેલ્યુ આપણે અઝ્યુમ કરેલી છે આર્ટિફિશિયલી? 0. અને એનોડ છે એની વેલ્યુ તો ખબર નહીં હોય. સિંગલ ઇલેક્ટ્રોડ હોય, વિદ્યુત ધ્રુવ હોય, એની વેલ્યુ તો આપણે જણાવી ન શકીએ. પરંતુ આ બંને વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત જે છે ધ્રુવ પોટેન્શિયલ, એ તો આપણે પોટેન્શિયોમીટર દ્વારા બતાવી શકાય. તો આ ધ્રુવ પોટેન્શિયલ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવે તો 0.7 વોલ્ટ આવે છે. કેટલો વોલ્ટ આવે છે? આ તો કોઈ પણ વેલ્યુ આવે. આ તો આપણે અહીં ઝિંકનો અર્ધકોષ લીધો છે એટલા માટે પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવે તો કેટલા વોલ્ટ આવે છે? 0.7 વોલ્ટ. તો મારે E0 એનોડ લખવું હોય તો અહીંયા માઈનસ અહીં આવી જશે એટલે કે માઈનસ 0.7. તો એ સિમ્પલ તમે જુઓ તો ઝિંક અર્ધકોષ જે છે તેની વેલ્યુ કેટલી આવી? 0.7 વોલ્ટ. તો હવે આપણે ધ્રુવ પોટેન્શિયલ છે એ કોઈ પણ અર્ધકોષ છે તેની વેલ્યુ છે આપણે બતાવી શકાય છે. તો તેના માટે તમારે પણ શું કરવું પડશે? જુગાડ. કારણ કે આની વેલ્યુ જે છે આપણે પ્રમાણિત અર્ધકોષ બનાવ્યો એની વેલ્યુ ના તો મને નથી ખબર, ના તો તમને નથી ખબર, ના તો દુનિયાને નથી ખબર. એટલા માટે એની વેલ્યુ કેટલી અઝ્યુમ કરી લીધી? E0 સેલ બરાબર 0 વોલ્ટ. અને મિત્રો જે આ પ્રમાણિત અર્ધકોષ જે છે તેની સાથે તમે કોઈ પણ હવે અર્ધકોષ જોડો. અહીં આપણે ઝિંકનો અર્ધકોષ જોડ્યો છે તો તમે અહીં કોપરનો અર્ધકોષ જોડો, કોઈ પણ ધાતુ છે તેનો અર્ધકોષ જોડો તો તેની વેલ્યુ છે E0 સાથે આપણે કનેક્ટ કર્યા એટલે કે કોષ પોટેન્શિયલ તો આપણને છે, બંને વચ્ચેનો તફાવત તો મળવાનો જ છે. તો તેના દ્વારા આપણે જાણી શકાય છે. મિત્રો આ પ્રમાણિત અર્ધકોષ જે છે જેની વેલ્યુ આપણે 0 આપવામાં આવી છે તે બને છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. શું બને છે? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. જેના E0 સેલની વેલ્યુ કેટલી લીધી છે આપણે? 0 વોલ્ટ. તો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ કે આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ શું છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ સેલ જેને કહેવામાં આવે છે ટૂંકમાં CSHE. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે હવે ડિસ્કસ કરીએ. મિત્રો આપણે અત્યાર લગી આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ સિંગલ એટલે કે એકલો વિદ્યુત ધ્રુવ હોય તેનું આપણે ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય બતાવી શકાય નહીં. એટલા માટે જે જુગાડ કર્યો પ્રમાણિત અર્ધકોષ જે આપણે બનાવ્યો હતો અને તે હવે શું બને છે? તેને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જે છે તેને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં તેને SHE C પણ કહેવામાં આવે છે. હવે જે આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જે બનાવ્યો તેની આપણે રચના કરી તો સૌથી પહેલા એક બીકર લેવામાં આવે. શું લેવામાં આવે? બીકર. આ બીકરમાં
તેનું આયનીય દ્રાવણ એટલે કે 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે. પછી આ H+ નું દ્રાવણ છે તમે કોઈ પણ એસિડ લઈ શકો છો. HCl હોઈ શકે, H2SO4 હોઈ શકે, પરંતુ 1 મોલર હોવું જોઈએ. હવે ફ્લાસ્ક લેવામાં આવે, આવી રીતે ઊંધી કાચની નળી. અહીં આપણે એક પ્રકારનો પ્લેટિનમનો ધ્રુવ, પ્લેટિનમ બ્લેકની ઢોળ ચડાવેલી જે પ્લેટિનમની પટ્ટી છે, અહીં પ્લેટિનમનો તાર છે લેવામાં આવે અને આજુબાજુ મર્ક્યુરી છે ભરવામાં આવે. હવે આ પ્લેટિનમનો જે તાર જે છે તેને આપણે આવી રીતે બહાર કનેક્શન આપી દઈએ અને અહીંથી શુદ્ધ હાઇડ્રોજન વાયુ, કારણ કે આપણે કોષ પ્રમાણિત લીધો છે એટલા માટે એક બાર દબાણે તેમાંથી પ્રસાર કરવામાં આવે. અને અહીં જે આપણે વિદ્યુત ધ્રુવ લીધો છે તે કયો લીધો છે? પ્લેટિનમ બ્લેકનો ધ્રુવ લીધેલો છે. બરાબર, પટ્ટી. હવે મિત્રો અહીં હાઇડ્રોજન વાયુ જે છે આનું સૌથી પહેલા આપણે સાંકેતિક નિરૂપણ કરી નાખીએ. તો સાંકેતિક નિરૂપણ આવી રીતે થશે. પ્લેટિનમ જે બાજુમાં લખવું જરૂરી છે, H2 ગેસ અને H+, કારણ કે હાઇડ્રોજન વાયુનો આપણે વિદ્યુત ધ્રુવ બનાવી ન શકાય એટલા માટે અહીં પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ આપણે નિષ્ક્રિય ધ્રુવ તરીકે ઉપયોગ કર્યો છે. હવે અહીં હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવામાં આવે એટલે અહીં હાઇડ્રોજન છે એ ડીકમ્પોઝ થશે, એટલે કે બે પ્રક્રિયા આપી શકશે. કાં તો ઓક્સિડેશન થશે કાં તો રિડક્શન થશે. તો સૌથી પહેલા અહીં આપણે એની રચના લખીએ. કે બીકરમાં 1 મોલર H+ નું દ્રાવણ ભરીએ. ત્યાર પછી પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલી પ્લેટિનમની પટ્ટી, પીટીની પટ્ટી, બરાબર, અહીં લીધેલી છે આપણે. ત્યાર પછી તેમાં શુદ્ધ હાઇડ્રોજન વાયુ એક બાર દબાણે પ્રસાર કરવામાં આવે. અને આ જે દ્રાવણનું જે તાપમાન છે તે કેટલું છે? 298 કેલ્વિન તાપમાન છે. હવે મિત્રો અહીં બે પ્રક્રિયા થઈ શકે, કારણ કે હાઇડ્રોજન વાયુ અહીંથી ડીકમ્પોઝ થશે, તૂટશે, તો કાં તો કેથોડ ઉપર રિડક્શન થાય અને એનોડ ઉપર શું થશે? હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. તો સૌથી પહેલા H+ જે છે એની રિડક્શનની પ્રક્રિયા દર્શાવીએ તો 1 ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 માં ગેસમાં રૂપાંતરણ પામશે અને આનાથી ઉલટી પ્રક્રિયા થઈ જશે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો H+ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તમે અથવા તો શું કઈ રીતે પ્રક્રિયા લખી શકો? ચાલો ડાયરેક્ટ હાઇડ્રોજન થી લખો તો 2H+ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુમાં રૂપાંતરણ પામે. આ તો થઈ કેથોડ ઉપરની પ્રક્રિયા. હવે એનોડ ઉપરની પ્રક્રિયા આપણે લખવી હોય તો આનાથી જસ્ટ ઉલટી પ્રક્રિયા થઈ જશે, એટલે કે એક પ્રકારનું 2 ઇલેક્ટ્રોન્સ છે તે મુક્ત કરશે, ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો કેથોડ અને એનોડ ઉપર તમે કોઈ પણ પ્રક્રિયા છે લખી શકો છો. તો આમ મિત્રો આ જે પ્રમાણિત ધ્રુવ જે બનાવ્યો તેને તમે કોઈ પણ અર્ધકોષ સાથે જોડી દો. તમે લઈ લો સિલ્વરનો અર્ધકોષ, ઝિંકનો અર્ધકોષ, કોપરનો અર્ધકોષ. કારણ કે હાઇડ્રોજન અર્ધકોષની વેલ્યુ છે મને ખબર છે, કારણ કે આપણે જુગાડમાં યુઝ કરેલી કેટલી વેલ્યુ IUPAC દ્વારા આની વેલ્યુ કેટલી આપવામાં આવી છે?
તેના કોષ પોટેન્શિયલની વેલ્યુ 0 આપવામાં આવી છે બરાબર આઈયુપીએસી કન્વેન્શન દ્વારા પ્રમાણિત હાઇડ્રોજન છે તેના કોષ પોટેન્શિયલની વેલ્યુ કેટલી આપવામાં આવી છે 0 તો તમે કોઈ પણ અર્ધકોષ છે તેની સાથે જોડી દો બરાબર આની સાથે કનેક્ટ કરી નાખો કારણ કે એકની વેલ્યુ આપણને ખબર છે પોટેન્શિયોમીટર દ્વારા આપણે પોટેન્શિયલનો તફાવત માપી શકાય તો આવી રીતે આપણે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરી શકાય છે તો એ મિત્રો ખાસ નોંધ કરજો કે જે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જે છે તેને આપણે સર્દક ધ્રુવ તરીકે કોઈ પણ અર્ધકોષ સાથે જોડી શકીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈને કોઈ પણ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ છે તે જાણી શકાય છે તો મિત્રો આ થયો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ H+ નું દ્રાવણ લીધું 1 મોલર H+ નું દ્રાવણનું તાપમાન પણ 298 કેલ્વિન છે પ્રમાણિત કન્ડિશન છે હાઇડ્રોજન વાયુ છે એકવાર દબાણે પ્રસાર કરવામાં આવે હાઇડ્રોજન છે ડીકમ્પોઝ થશે કાં તો રિડક્શન થાય કાં તો ઓક્સિડેશન થાય તમે બે પ્રક્રિયા છે લખી શકો છો H+ કાં તો સિંગલ H+ લો કાં તો 2H+ લો તો અહીં બે ઇલેક્ટ્રોન થઈ જશે અને હાઇડ્રોજન વાયુમાં રૂપાંતરણ પામશે અથવા તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે અને આમ આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને કોઈ પણ અર્ધકોષના સદ્રવ ધ્રુવ તરીકે લઈને સંદર્ભ ધ્રુવ તરીકે લઈને કોઈ પણ અર્ધકોષ છે તેનો કોષ પોટેન્શિયલ છે મેળવી શકાય છે તો આમ મિત્રો આજે આપણે ડિસ્કસ કર્યું કે આપણે ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવું હોય તો આપણે તેને જુગાડ કરેલો એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડ્યું અને આ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની વેલ્યુ કેટલી આપવામાં આવી 0 શૂન્ય આપવામાં આવી કારણ કે આઈયુપીએસી દ્વારા કીધું છે કારણ કે આ વેલ્યુ તો મને નથી ખબર તમને નથી ખબર દુનિયાને પણ નથી ખબર બરાબર આઈયુપીએસી કહી દીધું એટલે આપણે માની લેવું પડે તો આ મિત્રો જે આ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે તેની વેલ્યુ ખબર પડી ગઈ તો તેને તમે સામે જે અર્ધકોષ લીધો તો આપણે ઝિંકનો અર્ધકોષ તો બંને વચ્ચે પોટેન્શિયોમીટર દ્વારા તો આપણે પોટેન્શિયલનો તફાવત તો જાણી શકાય ને E સેલ તો સૂત્ર મૂકો E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ